નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વશિષ્ઠ શુક્લ। વડોદરાની પશ્ચિમે આવેલ પોશ વિસ્તાર એવા સેવાસી ખાતે બની રહેલી અનંતા સ્ટેલિયન 2 નામની કોમર્શિયલ બિલ્ડિંગ વિવાદોના ઘેરામાં આવી ગઈ છે। એમ પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટાઉન પ્લાનિંગ વિભાગ એ ભ્રષ્ટાચારની સરવાણી સતત રેલાવતું રહે છે। ત્યારે આવા નૈતિકતાનું અધઃપતન કરનાર અધિકારીઓને છાવરનારાઓની ખોળંગાતી ચાલ હવે વડોદરાવાસીઓ સુપેરે સમજી ગયા છે। આ શહેર જાણે પોતાના પિતાશ્રીની જાગીર હોય એમ બેફામપણે ઉધઈની માફક સતત કોતરાતું આ શહેર એક અલગ પ્રકારની પીડા ભોગવી રહ્યું છે। આજે પાલિકામાં એક બે અધિકારીઓને બાદ કરતા એક પણ વિભાગ એવો નથી જેનો અધિકારી પોતાના લાડકવાયાના માથા ઉપર હાથ મૂકીને ઈમાનદારીની શપથ ખોખારીને ખાઈ શકે, જેને લઈને આ શહેરમાં ચારે કોર વ્હાઇટ કોલર માફિયાઓ બે રોકટોકપણે પોતાનું ધાર્યું કરીએ જાય છે। આવો જ એક કિસ્સો વડોદરાના ગોત્રી સેવાસી રોડ ઉપર આવેલી અનંતા સ્ટેલિયન 2 નામની સાઇટ્સ ઉપર સર્જાયો છે। ઝાયડેક્સની સામે આવેલ આ પ્રોજેક્ટને ગેરકાયદેસર રીતે ઊભો થઈ રહ્યો હોવાની ચોંકાવનારી ફરિયાદ જીતેન્દ્ર પટેલે કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો। અત્રે નોંધનીય છે કે ચેતન વ્યાસ નામના એક મહાકૌભાંડીએ 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર જમીનનું ખોટું માપ દર્શાવીને ફરિયાદી જીતેન્દ્ર પટેલની જાણ બહાર જ સહયોગ કરી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી મેળવી લેનાર ચેતન વ્યાસ, વિશાલ ચાવલા, ભાવના ચાવલા અને પૂજા ચાવલા પૈકી ચેતન વ્યાસ આજે જેલમાં બંધ છે અને અન્યની સામે પોલીસે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો છે। દર્શક મિત્રો, આ જ્યારે ઓક્ટોબર 2025ના રોજ આ પ્રોજેક્ટ ઉપર હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં પણ વડોદરા પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસના એ દલા તરવાડીઓએ રીંગણના બદલામાં રજા ચિઠ્ઠી તો આપી દીધી અને સામાન્ય માણસ જો વેરો ભરવાની તારીખ ચૂકી જાય ત્યારે ઢોલ નગારા લઈને ઇજ્જતનો ફજેત ફાળકો કરવા દોડી જતી પાલિકાએ અનંતા સ્ટેલિયન 2 પ્રોજેક્ટને 13 બારની પરવાનગી તો આપી દીધી, પરંતુ છોગામાં 2.7ની એફએસઆઈ ને બદલે 3.6ની એફએસઆઈ આપીને બિલ્ડરોને કરોડો રૂપિયાનો ફાયદો આ જ જગ્યા પર કરાવી પણ દીધો, જે સામે હવે મુખ્ય ફરિયાદી જીતેન્દ્ર પટેલે આ લાંચિયા અને લોકોનો હક મારતા અધિકારીઓને સબક શીખવાડવાનું નક્કી કરતી એક ફરિયાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને ઉદ્દેશીને કરી છે। અમે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરેલ કે સાહેબ આ એફપી 59ની અંદર સ્ટે ઓર્ડર હોય, હાઈકોર્ટનો સ્ટે ઓર્ડર હોય અને 67 એનું અત્યારે હિયરિંગો ચાલુ હોય છતાંય આપે બાંધકામ પરમિશન આપી છે જે ના આપવી જોઈએ, જે ખોટું કરેલું છે સાહેબ, તો આને કોઈ પણ હિસાબે રદ કરવી જોઈએ। તો કમિશનર કહે છે કે ના, ખોટી વાત છે, તમારો સ્ટે નથી, આમ છે તેમ છે। પછી ત્યાર પછી કમિશનરને માલુમ પડ્યું કે ખરેખર આમાં સ્ટે છે અને આ અપાઈ ગઈ છે, એટલે કમિશનરે પછી અમારી અરજીને ધ્યાનમાં લઈ અને એમની રજા ચિઠ્ઠી સ્થગિત કરી દીધી। સ્થગિત કર્યા પછી આ હાઈકોર્ટનો સ્ટે છે એવું પરિમલ પટની અને ધરતીબેન ડેપ્યુટી ટીડીઓને ખબર હતી જ, કેમ કે હું એમને વારંવાર મળતો હતો, છતાંય એમને રજા ચિઠ્ઠી તો આપી દીધી, પણ સ્ટે ઓર્ડર હોવા છતાં રજા ચિઠ્ઠી આપી અને રજા ચિઠ્ઠી આપી એમાં પાછી 30 મીટરના રોડ પર 2.7ના બદલે 3.6 એફએસઆઈ જ આપી છે। એટલે હવે એ સ્વબચાવ માટે આ લોકો આવી વાતો કરે છે, પણ આ તદ્દન ખોટું કર્યું છે। અને હવે આમાં શું છે, બિલ્ડર, જમીન માલિકો અને અધિકારીઓએ મળી અને આ મેળાપણામાં આ કામ કર્યું છે અને હવે એમની નીચે રેલો આવે છે એટલે દોડતા થયા છે। દર્શક મિત્રો, આ અનંતા સ્ટેલિયન 2 પ્રોજેક્ટ એ અનંતા ગ્રુપના માલિક નિલય ચોટાઈનો છે, જે ભૂતકાળમાં છેલ્લો દિવસ, નાડીદોષ, કરસનદાસ પે ન્યૂઝ, રાડો, કસુંબો જેવી પ્રચલિત ગુજરાતી ફિલ્મોનું નિર્માણ પણ કરી ચૂક્યા છે। ત્યારે આખા કેસમાં
તેવો જ માસ્ટરમાઇન્ડ હોવાનું જણાવતા ફરિયાદી જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બિલ્ડરના ખભે બંદૂક મૂકીને નિલય ચોટાઈએ આખા ચાવલા પરિવારને ફસાવી દીધું છે. જો કે તેઓ હવે કોઈ પણ સંજોગોમાં પાછી પાની નહીં કરે અને જે લોકો આ ખોટું કરવામાં ઇન્વોલ્વ હશે એમને પાઠ ભણાવવામાં આવશે. સદંતર ખોટા ડોક્યુમેન્ટને આધારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનંતા સ્ટેલિયન 2 ની રજા ચિઠ્ઠી આપવામાં આવી હતી. એને તો હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. આ નિલય ચોટાઈ બિલ્ડર છે. નિલય ચોટાઈએ શું કર્યું છે કે આ જમીનના માલિકોના ખભે મૂકીને બંદૂક ફોડી છે. એનું ક્યાંય નામ નથી આવવા દીધું અને આનો નિકાલ આવતો હતો. પહેલા એગ્રી થઈ ગયા હતા, અશ્વિન વનસ્પતિ વાળા ચાવલા ફેમિલી એગ્રી થઈ ગયું હતું જગ્યા આપવા, તો નિલય ચોટાએ ના આપવા દીધી. નિલય ચોટાએ એવું કહે છે કે ના, મારે અહીંયા મારો આખો પ્રોજેક્ટ નથી બેસતો. આ એને 67 એના હિયરિંગમાં પણ આ રજૂઆત કરી હતી. તો સાહેબે ત્યારે પણ કહ્યું હતું કે ભાઈ પ્રોજેક્ટ ના બેસતો હોય તો તમારી જેટલી જગ્યા છે એમાં પ્રોજેક્ટ નાનો કરી દેવાનો કે છે, પણ જેની જગ્યા છે ને તો જગ્યા આપવી પડશે ને. એટલે આ નિલયે થવા ના દીધું અને આજે ભોગવવું પડે છે કોને? કે ચાવલા ફેમિલીને. એ દોડતું થઈ ગયું છે, સમજો. અને અત્યારે એ ભાગે છે. અત્યારે એમનું કોઈ પત્તો નથી, હજુ કોઈ એમને જામીન મળ્યા નથી. હવે જે વ્યક્તિ સામે ચેતન વ્યાસ છે, એ પ્લોટ 6 ના માલિક છે, તે આજે 18/7 સેન્ટ્રલ જેલમાં આજે બી હવા ખાય છે. આજે બી હજુ એને હાઈકોર્ટથી બી જામીન એના હજુ મળ્યા નથી. હું ક્યાંય ખોટું ચાલવા દઈશ નહીં અને છેક સુધી લડવાના મૂડમાં જ છું, સમજો. કેમ કે મારું નુકસાન થયેલું છે, એટલે હું કોઈને છોડવાનો નથી આ કેસમાં. એટલે મારી રજૂઆત એ છે કમિશનરને કે તાત્કાલિક આ રજા ચિઠ્ઠી કેન્સલ થવી જોઈએ, રદ થવી જોઈએ, સ્થગિત નહીં. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આ ખેલને કારણે સરકારી તિજોરીને પણ કરોડો રૂપિયાનો ચૂનો વાગી ગયો છે. ત્યારે આ ખેલમાં કસૂરવારો સામે કડક કાર્યવાહી થાય એ સમયની માંગ છે. એટલું જ નહીં, પરંતુ પાલિકાને થયેલા આ નુકસાનની ભરપાઈ પણ અધિકારીઓની સંપત્તિને કુર્ક કરીને થવી જોઈએ. તો જ શહેરમાં અન્ય જગ્યાએ થતું ખોટું અટકી શકશે, એવી પણ માંગ નગરજનો દ્વારા કરાઈ રહી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.